આપણે બધા આયા હોય પણ જો આપણું મિલન, આપણી વૃત્તિઓ, આપણી સુરતા જો આપણા સ્વરૂપમાં ના પરોવાયેલી હોય તો આપણે હજી મેળ પડ્યો નથી બાપ. આ તો મેળ પાડવાનો યોગ છે બાપ. ઈનો મેળાવડો મેળ પડી જાય તો આપણો મેળાવડો ભાઈ. આ કોઈ ખાવા માટે આયા નથી, કોઈ કન હગવાલાનો મળવા માટે આયા નથી, કોઈ કન વ્યવહાર કરવા માટે આયા નથી. આ તો પરમાત્માનો જોગ કરવા માટે, પરમાત્માનો યોગ સાધવા માટે આયા છીએ ભાઈ. મોટામાં મોટી જો કોઈ જગતમાં વિશ્વમાં સાધના હોય તો મહાપુરુષો કે પોતાના સ્વરૂપ સાથેનું મિલન, એ યોગ જે સદાય એ જ મોટામાં મોટી સાધના. એનાથી બીજી કોઈ સાધના શ્રેષ્ઠ છે નહીં.